ઉદાહરણ નંબર 3, 6 ગુણ્યા 10⁻4 ટેસ્લા શેનું મૂલ્ય આપેલું છે? ચુંબકીય ક્ષેત્રનું. ના લંબરૂપે 3 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન. તો અહીં શું આપેલું છે? વેગ v અથવા તો ઝડપ કહી દો. દ્રવ્યમાન આપ્યું છે 9 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, એટલે અહીંયા લખી દઈશું માસ ઓફ ઇલેક્ટ્રોન n. વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તો સૌથી પહેલા જે છે આપણે ત્રિજ્યાનું સૂત્ર મેળવીએ. તો ત્રિજ્યાના સૂત્ર માટે r બરાબર શું આવે? mv ના છેદમાં qb. દળ આપ્યું છે આપણને કેટલું છે? 9 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આગળ ઝડપ કેટલું છે? 3 ગુણ્યા 10⁷. 3 ગુણ્યા 10⁷ ભાગ્યા વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર 6 ગુણ્યા 10⁻4. બરાબર છે? અચ્છા, હવે શું કરવાનું? જે 10 ની ઘાત વાળા જે છે એ તમામને જે છે એક સાથે લખી દેવામાં આવે અને જે મૂલ્ય રહી જાય છે એને એક સાથે. તો 9 ગુણ્યા 3 10⁻31 વત્તા 7 -19 ઉપર જશે તો +19 -4 ઉપર જાય તો +4. હવે જે છે 1.6 ગુણ્યા 6. બરાબર છે? તો હવે 9 ગુણ્યા 3 કેટલા થશે? 27. હવે જે છે 10⁻31 વત્તા 7 વત્તા 19 ને 4, તો 19 ને 4 કેટલા થશે? 23. 23 ને 7 30 અને 30 -31 તો કેટલા રહેશે? -1. તો 10⁻1 ઘાત. 1.6 ગુણ્યા 6, તો એ જે છે 1.6 ગુણ્યા 6. તો હવે જે છે 27 ભાગ્યા કેટલા આવે છે? 9.6 ગુણ્યા 10⁻1. તો 27 ભાગ્યા 9.6 બરાબર કેટલા આવે છે? 2.81 12 25 ગુણ્યા 10⁻1 મીટર. હવે જે છે -1 આવ્યું તો દશાંશને આપણે થોડું ખસાવી દઈએ. તો એ કેટલું આવી જશે? 28.12 ગુણ્યા 10⁻2 મીટર. 10⁻2 છે તો આપણે એને શું લખી શકીએ? 28.12 સેન્ટીમીટર, જે આપણને શેનું મૂલ્ય મળે છે? ત્રિજ્યા. બરાબર છે? તો ત્રિજ્યાના મૂલ્ય માટે અથવા તો ત્રિજ્યાનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. r બરાબર mv ના છેદમાં qb. દળ આપ્યું છે 9 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ઝડપ આપી છે 3 ગુણ્યા 10⁷. q વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું છે. b ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે. બરાબર છે? હવે જે છે 10 ની ઘાત વાળા જે છે એ એક તરફ, બીજા અંકો એક તરફ. બંનેનો જે છે ગુણાકાર ભાગાકાર કરતા આપણને ત્રિજ્યાનું મૂલ્ય કેટલું મળે છે? 28.12 સેન્ટીમીટર. હવે જે છે ત્રિજ્યા પછી આપણે શું શોધવાનું છે? આવૃત્તિ. બરાબર છે? ચાલો, તો આવૃત્તિ માટે શું કરવાનું? તો પાર્ટ બી માં આવૃત્તિ f. f નું મૂલ્ય શું છે? qb ના છેદમાં 2πm. તો q વિદ્યુત ભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19. b નું મૂલ્ય કેટલું છે? 6 ગુણ્યા 10⁻4 ટેસ્લા છેદમાં 2 * પાઈ કેટલા છે? 3.14. દળ કેટલું છે? 9 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. 10⁻31 કિલોગ્રામ. ફરીથી 10 ની ઘાત વાળા અંકો એક તરફ લખી દઈએ તો જે છે 1.6 ગુણ્યા 6 જે આવશે 9.6 ગુણ્યા 10⁻19 -4 અને વત્તા 31 છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9, તો 2 9 18. તો 18 ગુણ્યા 3.14. બરાબર છે? ઓકે. તો f બરાબર હવે જે છે 18 ગુણ્યા 3.14 જે કેટલા આવે છે? 56.52. તો 9.6 ભાગ્યા 56.52. હવે અહીં
31 માંથી 4 બાદ કરીએ તો કેટલા આવશે 27. તો 27 ધન આવી જશે, માઇનસ 19 કરીશું તો કેટલા આવી જશે 8. તો જે છે 10 ની ઘાત 8 આવી જશે. હવે જે છે f બરાબર 9.6 ભાગ્યા 56.52 જે કેટલા આવે છે 0.1698 ગુણ્યા 10 ની 8. ઓકે, હવે જે છે દશાંશ ખસાવીશું આપણે તો 1 2 અને 3. અચ્છા, 2 જ ખસાવીએ તો આપણે 6 થઈ જશે. અહીંયાથી 1 ખસાવીશું એટલે 7 અને 6. તો જે છે f બરાબર 16.98. હવે અહીંયા આ આવૃત્તિનું એકમ શું છે હર્ટ્ઝ. હવે જે છે ગુણ્યા 8 નું દશાંશ જે છે આપણે 2 ખસાવીએ 1 અને 2. તો 8 માંથી 2 ઓછા થાય તો કેટલા થાય 6. તો 10 ની 6 હર્ટ્ઝ. તો આપણે લખી શકીએ 10 ની 6 એટલે કેટલા મેગા. તો f બરાબર 16.98 અથવા તો 17 પણ લખી શકો મેગા હર્ટ્ઝ. આ શું આવી ગયું આપણું આવૃત્તિ. શું આવી ગયું આવૃત્તિ. ફરીથી આવૃત્તિ માટેનું સૂત્ર શું છે f બરાબર qb ના છેદમાં 2πn. વિદ્યુત ભારનું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 2, પાઈનું મૂલ્ય અને દળનું મૂલ્ય. બરાબર છે. 10 ની ઘાત વાળા સંખ્યા એક તરફ, વધેલા અંકો એક તરફ, ગુણાકાર ભાગાકાર કરવાનો છે. આ બંને આ ત્રણેયનો સરવાળો બાદબાકી કરતા કેટલો આવે છે 8. 9.6 ભાગ્યા 56.52 કરવામાં આવે તો 0.16985 આવે છે. હવે જે છે જમણી તરફ આપણે દશાંશને ખસાવવામાં આવે તો જે છે ઘટે છે અને ડાબી તરફ ખસાવીએ તો વધે છે. તો અહીંયા 10 ની 8 છે, બે મૂલ્યો ખસાવીએ છે 1 અને 2 તો કેટલા આવશે 10 ની 6. તો 10 ની 6 એટલે કેટલા મેગાહર્ટ્ઝ. તો અહીં આપણને જવાબ કેટલો મળે છે 16.98 મેગાહર્ટ્ઝ. હવે જે છે ઉર્જા આપણે શોધવાની છે. આવૃત્તિ ખબર પડી ગઈ. ઓકે, તો હવે આપણે આવૃત્તિને લગભગ 17 મેગાહર્ટ્ઝ પણ લખી શકીએ. આમ તો બંને જવાબ સાચા છે. ઓકે, આગળ હવે જે છે ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. હવે જે છે આપણને હવે અગર વિદ્યુત ભાર જે છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે તો એ વર્તુળાકાર ગતિ કરવાનું છે. અને ગતિ દરમિયાન પદાર્થ પાસે ઉર્જા કઈ હશે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે ગતિ ઉર્જા બરાબર 1/2 mv². હવે ગતિ ઉર્જા જે છે એ આપણે તેની ઉર્જા આપણે શેમાં શોધવાની છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો સૌથી પહેલા જે છે ગતિ ઉર્જા પ્રમાણે આપણે લખી દઈએ 1/2. ઇલેક્ટ્રોન હોવાથી એનું દળ કેટલું આવશે 9 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ. v ઝડપ કેટલી છે 3 ગુણ્યા 10 ની 7. એનો પણ શું કરવામાં આવે વર્ગ. હવે 1/2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની -31. 3 નો અચ્છા 3 નો વર્ગ કેટલો થશે 9 ગુણ્યા 10 ની 7 અને 2 તો 7 દુ કેટલા થઈ જશે 14. હવે 10 ની ઘાત વાળા સંખ્યાઓ એક તરફ તો 9 9 કેટલા થઈ ગયા 81 ભાગ્યા 2. 10 ની 31 માંથી 14 કરવામાં આવે તો કેટલા આવશે 17. 1 મિનિટ 31 - 14 17. તો જે છે -17 આવી ગયા. અચ્છા 81 ભાગ્યા 2 કરવાનું તો 81 ભાગ્યા 2 કેટલા આવે છે 40.5. તો 81 ભાગ્યા 2 એટલે કેટલા આવી ગયા 40.5 ગુણ્યા 10 ની -17. અચ્છા હવે આ જે ગતિ ઉર્જા જે છે એ શેમાં આવી ગયું જૂલમાં. શેમાં આવી ગયું જૂલમાં. અચ્છા હવે આપણને કહેવામાં આવ્યું છે કે આપણે જે છે એને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાનું છે. બરાબર છે. અચ્છા આપણને યાદ હોય કે આપણે અગાઉ ચર્ચા કરી છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ. જ્યારે 1 જૂલ બરાબર કેટલા થશે 6.25 ગુણ્યા 10 ની 18 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. તો આ મૂલ્ય જે આવ્યું આ જૂલની જગ્યાએ ઇલેક્ટ્રોન વોલ્ટ કરવું હોય તો આપણે આની સાથે એનો ગુણાકાર કરી દેવો. બરાબર છે. તો ગતિ ઉર્જા કે E બરાબર 40.5 ગુણ્યા 10 ની -17 ગુણ્યા 6.25 ગુણ્યા 10 ની 18.
તો 40.5 અને 6.25 40.5 ગુણ્યા 6.25 કેટલા 253.125 ગુણ્યા 18 માંથી 17 તો 10 ની 1 થયું. આ શું છે ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જે છે 10 ની 1. હવે આપણે જે છે શેમાં શોધવાનું છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો કિલો માટે કેટલા જરૂરી છે 10 ની 3 ઓલરેડી કેટલા છે 1. તો હવે જે છે આપણે ક્યાં જઈશું આગળ તરફ 1 અને 2 તો આ કેટલા થઈ જશે 3 તો 2.53 ગુણ્યા 10 ની 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. 10 ની 3 એટલે શું આવી ગયું કિલો તો 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ગતિ ઉર્જા ફરીથી ઉર્જા જે છે આપણને શેમાં મળી ગયું 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ સાથે આપણે ત્રિજ્યાનું મૂલ્ય આવૃત્તિનું મૂલ્ય અને સાથે સાથે ઉર્જાને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી કાઢ્યું. ઓકે.